નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન વીજ પોલ ધરાશય થતાં દોડધામ। અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના લોખંડના વીજ પોલ પરથી વીજ વાયરોનું કટિંગ કરવાની કામગીરી દરમિયાન એક પછી એક વીજ પોલ ધરાશય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો। એક વીજ પોલ પાર્ક કરેલ કાર ઉપર પડતા તેને નુકસાન થયું હતું। અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ડીજીવીસીએલની કામગીરી દરમિયાન લોખંડના વીજ પોલ ધરાશય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે। પ્રતિન ચોકડી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ પોલ થાંભલા ઉપરથી વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન એક બાદ એક વીજ પોલ ધરાશય થવાની ઘટના સામે આવી હતી। મહાશિવ હોટલ સામે લોખંડનો વીજ પોલ પાર કરેલ એક કાર ઉપર પડ્યો હતો। તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો, જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો। જો કે વીજ પોલ કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થયું હતું। આ ઉપરાંત પ્રતિન ચોકડી સામે હોટલ સામે પણ એક લોખંડનો વીજ પોલ ધરાશય થયો હતો। બરજાગ વિસ્તારમાં વીજ પોલ પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં અંગે સવાલો ઉઠી રહ્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અંકલેશ્વર સિટી વિસ્તારમાં પેલા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું, ત્યારે પેલા અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી। એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજું પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિન હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી નીચે આવી ગયા હતા। સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી। સેફ્ટી શૂઝ છે એના પાસે, ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર કામના ઉપર હું આગળ જ કામ કરતો હતો, ત્યાં જ પેલા માણસ બી કામ કરતા, તે સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા। બરોબર। કમલકુમાર બાબુ ઠાકર, વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનોપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે। ત્યાં જીબી વાળા કામ કરતા બહાર કાપતા હતા, તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો। હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે, તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી। તમારા કારને કેટલું નુકસાન? મારી કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે, ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે।